આજે ફ્રીમોન્ટ વિસ્તારમાં આપણું આવેલું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામનું નિર્માણ થઈ ચૂક્યું છે. તે નિમિત્તે આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજની દિવસ સભામાં ઉપસ્થિત જેઓ આપણને મંદિરમાં બિરાજમાન ભગવાનના ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા કરીને આપવાના છે વડતાલ ધામથી પધારેલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, તેમાં સભામાં ઉપસ્થિત હમણાં જેમને આપ સર્વે ભક્તોને વડતાલ ધામની ઘણી મહિમાની કથા આપને શ્રવણ કરાવી, વડતાલ ધામના ચેરમેન એવા ડૉક્ટર સંતોલદાસજી સ્વામીશ્રી, તેમાં સભામાં ઉપસ્થિત ખાસ કરીને આ વિસ્તારમાં જેમને સત્સંગ ખૂબ જ દ્રઢ કરાવ્યો છે, આપ સર્વે ભક્તોને એકત્ર રાખીને સત્સંગ કરાવ્યો છે, મંદિરના નિર્માણમાં બહુ મોટો એમનો ફાળો છે એવા ડામણી મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી દેવપ્રકાશજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, સભામાં ઘણા બધા સંતો ઉપસ્થિત છે, રામદાસજી સ્વામી છે, સૂર્યપ્રકાશ સ્વામી છે, ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને ઉપસ્થિત પરમ પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાલા માતુશ્રી ઉપસ્થિત છે, સાંજોગી બહેનો ઉપસ્થિત છે, અને આપ સર્વે બોલા હરિભક્તોના મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે આપણે બધાને કોઈ ઘણી કરુણા કરી છે, આપણે બધાના કલ્યાણનો માર્ગ સહેલો કરીને આપણને આપ્યો તો સંપ્રદાયની સ્થાપના આપણને કરીને આપી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આપણને કીધું કે અનેક જન્મ સંસિદ્ધસ્ તતો યાતિ પરામ ગતિમ, કે આપણે બધાએ જે ભગવાનના ભક્તો છે એ અંતે તો ભગવાનના ધામમાં જ જવાનું છે. કોઈક એક જન્મે જશે, કોઈક બે જન્મે જશે, કોઈ ઘણા બધા જન્મે, પણ અંતે ભગવાનના ધામમાં જ જશે. ત્યારે મારા ભક્તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને શ્રીજી મહારાજે સ્વયં જે સંપ્રદાયની સ્થાપના કરીને આપી, સ્વયં પોતાનો એકમાત્ર સ્વરૂપ છે હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપી ઉપાસનાની માટે. આપણે બધાએ જીવનમાં કેવી રીતના રહેવું જોઈએ એના માટે શિક્ષાપત્રી લખીને આપી, વેદેશ ગાદીની સ્થાપના કરીને આપી, 6 મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા, એમાં બિરાજમાન દેવોની પ્રતિષ્ઠા કરીને આપી. આવા સંપ્રદાય કલ્યાણકારી સંપ્રદાયની ઓળખાણ આપણને થઈ છે. માટે આપણે આ વિદેશમાં રહીએ છીએ તેમ છતાં આપણે આ એક જ જન્મે ભગવાનના ધામને પામનારા અધિકારી છીએ. આજે બહુ આનંદ થાય. આ ફ્રીમોન્ટ ખાતે આપણું ઘણા વર્ષોથી મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આજે ઘણા બધા ઉતાર ચઢાવને બાદ આજે જ્યારે મંદિર નિર્માણ કાર્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે બહુ આનંદ થાય છે. આપણે બધા વાળા ભક્તો શ્રીજી મહારાજના આશ્રિત છીએ. શ્રીજી મહારાજના જે વચનો છે એ આપણા માટે સર્વોપરી છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ આપણને લખીને આપ્યું કે આચાર્યેણૈવ દત્તમ યદ યચ્છતેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમ વિતરતુ યત, કે ધર્મવંશના જે આચાર્ય હોય એમને જે ભગવાન શ્રી કૃષ્ણની ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી એમાં હું અવશ્યપણે બિરાજમાન છું. ત્યારે ભક્તો આમ તો અહીંયા વિદેશમાં તો ખ્યાલ નહીં, પણ આપણે ઇન્ડિયામાં રોડ પર આપણે કોઈને રસ્તો કદાચ પૂછીએ કે અમારે ફલાણી જગ્યાએ જવું છે તો આપણને રસ્તો બતાવતા હોય છે. અજાણ્યો માણસ હોય તેમ છતાં બતાવતા હોય છે, અને આપણને વિશ્વાસ પણ રહે છે એના શબ્દોમાં, અને આપણે પહોંચી પણ જઈએ છીએ. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને વચન આપેલું છે. શિક્ષાપત્રીના અંત્યમાં શ્રીજી મહારાજે કીધું કે મદ્રૂપમિતિ મદ્વાણી, કે મારી વાણી મારું સ્વરૂપ છે. ત્યારે મારા ભક્તો શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી કે આચાર્ય મહારાજના દ્વારા જે મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે તેમાં અમે અવશ્યપણે બિરાજમાન છીએ. ત્યારે જેવી રીતના વડતાલમાં શ્રીજી મહારાજે જ્યારે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ લક્ષ્મીનારાયણ દેવ આ વડતાલમાં છે. તે જ પ્રમાણે જ્યારે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે જે લક્ષ્મીનારાયણ દેવ, જે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં છે, એ જ હરિકૃષ્ણ મહારાજ, એ લક્ષ્મીનારાયણ દેવ આ ફ્રીમોન્ટમાં પ્રતિષ્ઠિત થશે. પ્રત્યક્ષ રૂપે ભગવાનને દર્શન આપશે. મંદિરનો ઘણો મહિમા હોય છે. અગ્નિ પુરાણમાં વેદવ્યાસજીએ લખ્યું કે આપણે ઘરે ભગવાનનો જે જપ કરીએ, સહસ્ત્ર જપ કરીએ, 1000 વખત આપણે માળા ફેરવીએ, 1000 વખત આપણે ભગવાનનું નામ સંકીર્તન ગાઈએ, અને જે ફળની પ્રાપ્તિ થાય ને તેનાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ મંદિરમાં ખાલી ભગવાનનું એકમાત્ર વખત નામ બોલવાથી થાય છે. આવો મહિમા અગ્નિ પુરાણમાં ભગવાનના મંદિરના વિશે લખેલો છે. ભગવાનના મંદિરમાં સેવા કરવાનો પણ ઘણો બધો મહિમા છે. આપણા અનેક જન્મોના જે પાપ હોય એ બધા પાપ નાશ પામીને આપણે બધા વિષ્ણુ લોક એટલે કે ભગવાન વિષ્ણુના લોકમાં આપણે જઈને રહીએ છીએ.
આવો મહિમા પદ્મપુરાણમાં લખેલો છે. ત્યારે વાલા ભક્તો, આજે અહીંયા મંદિર નિર્માણ કાર્ય થયું છે. શ્રીજી મહારાજની આપણને આજ્ઞા છે કે ભગવાન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મન્વહમ નામ સંકીર્તનમ કાર્ય તત્રો ચૈરાધિકાપતે, કે અમારા જે કોઈ આશ્રિત ભક્તો હોય એમને રોજ નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરમાં જવું અને ત્યાં ઉચ્ચ સ્વરે ભગવાન શ્રી રાધા કૃષ્ણ સહિત કીર્તનાદિકનું ગાન કરવું, કથા વાર્તાનું શ્રવણ કરવું. ત્યારે વાલા ભક્તો, અહીંયા મંદિર નિર્માણ કાર્ય થયું છે. આપ સર્વ ભક્તોને અમારી ભલામણ છે કે અહીંયા સેટરડે હોય, સન્ડે હોય, જ્યારે પણ અહીંયા કથાનું આયોજન થાય, સભાનું આયોજન થાય, ત્યારે એમાં અવશ્યપણે લાભ લેજો. નાની સેવા હોય એમાં આપ સર્વ ભક્તો લાભ લેજો. અને આમ તો છેલ્લા 12 વર્ષથી આપ સર્વ ભક્તો કરી જ રહ્યા છો. આજે ઉત્સવના નિમિત્તે અમે યાદ કરવા ઈચ્છીશું. 2013માં અમે ત્યારે સ્કૂલમાં હતા. અમારા વેકેશન દરમિયાન અમે અહીંયા અમારા નાના ભાઈ શ્રી વિજેન્દ્ર પ્રસાદજીની સાથે અહીંયા આવ્યા હતા. ભૂમિનું નવું સંપાદન કરવામાં આવેલું. ત્યારે તે સમયે દેવસ્વામી હતા, પાર્ષદ રામદેવ ભગત હતા. આ બધા સંતો ભક્તોની સાથે અમે અહીંયા આગળ ભૂમિ પૂજન પણ કરેલું. તે વખતની પણ સ્મૃતિ અમને છે. આજે જ્યારે અહીંયા મંદિર નિર્માણ કાર્ય થયું છે, આપ સર્વ ભક્તે આજે એકતા રાખીને આમાં સેવા કરી છે, ત્યારે આજે અમને બહુ આનંદ થાય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કાયમ આવી રીતના આપણો સત્સંગ એકતા રાખે, કાયમ આપણો સત્સંગ આવી રીતના બુદ્ધિને પામતો રહે. બીજું વાલો ભક્તો, આ 12 વર્ષમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. હમણાં પ્રેસિડેન્ટશ્રીએ વાત કરીને કે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. હમણાં રિસન્ટ ટાઈમ્સમાં જ્યારે પ્રતિષ્ઠા હમણાં થવાની છે ટૂંક સમયમાં, તે પૂર્વે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. પાવર ના હોય, વોટર ના હોય, પરમિશન્સ ના હોય, પરમિટ ના હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. પણ છેલ્લા 12-13 વર્ષમાં આપ સર્વે ભક્તોને સૌથી વધારે જો કોઈ વ્યક્તિએ બળ પૂરું પાડ્યું હોય ને તો ડાઉનના શાસ્ત્રી દેવપ્રકાશજી સ્વામી પૂરું પાડ્યું છે. એમના સંતોએ પૂરું પાડ્યું. વખતો વખત અહીંયા આવીને કથા વાર્તા કરાવતા હોય, સત્સંગ કરાવતા હોય. આ 12 વર્ષ બહુ લાંબો સમય છે. એમાં ઘણા બધા લોકોનું મોરલ ડાઉન થઈ જાય. પણ એ સમયમાં બધાને એકઠા રાખીને, બધાને પ્રેરણા આપીને એમને જે કાર્ય કર્યું, ત્યારે આ સ્વામીશ્રીને એમના સમગ્ર સંત મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ ભગવાન ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ફ્રીમોન્ટ સત્સંગ સમાજ આપણો કાયમ આવી જ રીતના બુદ્ધિને પામતો રહે. આપ સર્વે ભક્તો કાયમ એકતા રહીને સત્સંગ કરતા રહો, એ જ અમારી ભગવાન ચરણોમાં પ્રાર્થના છે. સર્વે યજમાનશ્રીઓ, સર્વે જેમને આમાં નાની સેવા કરે છે, તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે. આપ સર્વે ભક્તોનું ભગવાન મંગળ વિસ્તારે. એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણને લાલજી મહારાજ